ઊંચા ડોકા કાઢીશ તો કઈ જોવા નહીં મળે તું તારે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? ઓલો એક બંધ કરી દે પંખો. બધાને જય સ્વામિનારાયણ. પાછળ બેસ તો નહીં દેખા. ચાલો બધા જોડાઈ જાય ને એટલે આપણે થોડુંક 2 દિવસથી દીકરીઓને શીખવાડતી હતી એટલે કેટલાને આવડ્યું છે ને કેટલાને યાદ રહ્યું છે આપણને ખ્યાલ આવે. ખૂબ શેર કરી દેજો વિડીયો, જેથી કરીને તમારા બાળકોને ખ્યાલ આવે. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જનરલ નોલેજ, જેથી કરીને દીકરીઓમાં મગજ શક્તિનો વધારે વિકાસ થાય, જાણવાનું એને આમ વધારે ને વધારે ઈચ્છા થાય. નવું નવું જાણે ને તો એને વધારે ને વધારે ઈચ્છા થાય. જય સ્વામિનારાયણ. કયો દેશ એવો છે જ્યાં 12 મહિના અને 13 મહિના હોય છે? હાલે લે કઈ આંગળી કઈ ઊંચી કેમ કેમ કરતો રહે. જો હજી એકવાર બોલું, પ્રશ્ન હો સાંભળજો. કયો દેશ એવો છે જ્યાં 12 મહિના અને 13 મહિના હોય છે? 12 મહિના બદલે 13 મહિના હોય એમ. હાલો બોલ 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 બોલ. હે? ઇંગ્લેન્ડ. ત્યાં 13 મહિના હોય? ખોટો જવાબ. હાલો બોલ. કેવું? બંગાળ નો હોય. હા બોલ. હા તાલી પાડો. હાલો ઇથિયોપિયા. શું? ઇથિયોપિયા. કયા દેશમાં એક પણ જેલ નથી? જો પ્રશ્ન હું બોલું છું, જવાબ દી. કયા દેશમાં એક પણ જેલ નથી? હાલો હાલો હાલો. કોઈને ખબર હોય તો બોલો. બોલવાનું, ખોટું ભલે ને પડે. કોક દી કાચું આવડી જાય. બોલ બોલ. હિંમત તો કરી એમ તો થાય. કયા દેશમાં એક પણ જેલ નથી? હાલો કોઈને ખબર હોય તો ઊભા રહેજો. તમે ઊભા રહ્યો. આમાં કોઈને ખબર હોય તો કહેજો લાઈવમાં. બોલ બોલ બોલ. ઊભી થા. ઊભું થઈને જવાબ આપવાનો. હે? લેધર. નેધરલેન્ડ. સરસ. ચાલો તાળી પાડો. તું લખીને નથી આવી ને હાથમાં? તો ભલે. આઈપીએલની શરૂઆત ક્યારે થઈ હતી? આઈપીએલની શરૂઆત ક્યારે થઈ હતી? બોલ. સરસ. તાલી પાડો. એમના ખોટી વાત. દુબઈ નું આવે. રોલ્સ રોયસના માલિક કોણ છે? હાલો બોલો. કોને હવે ખબર? આગ્રહ પ્રશ્ન. રોલ્સ રોયસના માલિક કોણ છે? અય મોટું બંધ. હાલો કોણ? ઊભી થા. BMW ગ્રુપ. સરસ. તાલી પાડો. હાલ. ગાંધીજીએ કરો યા ભરો સૂત્ર કયા આંદોલનમાં આપ્યું હતું? ગાંધીજીએ કરો યા ભરો સૂત્ર કયા આંદોલનમાં આપ્યું હતું?
હાલો, કોઈને ખબર હોય તો બોલો. આ બધું આવડવું જ જોઈએ. બોલો હાલો. ભારત છોડો આંદોલન. હે? ભારત છોડો આંદોલન. સરસ. ભારતમાં પરીક્ષાની શોધ કોણે કરી હતી? ભારતમાં પરીક્ષાની શોધ કોણે કરી હતી? આ 2 દિવસથી આ શીખવાડતી હતી. બધું 2 દિવસથી દીકરીઓને શીખવાડતી હતી. ફ્રી હોય ને એટલે હવે નક્કી કર્યું છે કે હું ફ્રી હોય ત્યારે દિવસના બધા પ્રશ્ન લખી લેવાના. સ્કૂલેથી આવેથી ત્યારે એને 2 દિવસ પાકા કરવા આપવાના, પછી લાઈવમાં જવાબ આપવાનો બધાને. હો, હવે આ 3-4 ને આવડી ગયો એમ તમને આવડી જવું જોઈએ. શું ઊભી રહો, તાલી પાડો હાલો. આવું હોય તો મજા આવે, જાણવા મળે, બાળકોને જ્ઞાન મળે. એટલા માટે જ છે ને ખૂબ શેર કરી દેજો, તમારા બાળકોને પણ ઘેર બેઠા લાભ મળશે. ભારતમાં રવિવારની રજા માટેનો શ્રેય કોને મળે છે? ભારતમાં રવિવારની રજા માટેનો શ્રેય કોને મળે છે? પહેલાં હવે જેને જવાબ આપણે આવડે ને એમ પહેલાં પોતાનું નામ બોલવાનું, જેથી કરીને આમાં બધાને ખ્યાલ આવે. હો, હા, પહેલાં આખું નામ બોલવાનું, કયા સ્ટાન્ડર્ડમાં એ બોલવાનું. ભારતમાં રવિવારની રજા માટેનો શ્રેય કોને મળે છે? કોઈને યાદ નથી? હાલ ઊભી થા. મારું નામ અડાલજાની હરિદીપભાઈ છે. હું ધોરણ 11માં ભણું છું. તેનો જવાબ છે નારાયણ મેઘાજી લોખંડે. નારાયણ મેઘાજી લોખંડે. તાલી પાડો હાલો. ફ્લિપકાર્ટના વર્તમાન CEO કોણ છે? ફ્લિપકાર્ટ એમના CEO કોણ છે? પેલા નામ. હો, મારું નામ રાઠોડ ધરતી ઉપેનભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. તેનો જવાબ કલ્યાણ કૃષ્ણ મૂર્તિ છે. કલ્યાણ કૃષ્ણ મૂર્તિ. તાલી પાડો. ભારતનું પ્રથમ સમાચાર પત્રનું નામ શું હતું? ભારતનું પ્રથમ સમાચાર પત્રનું નામ શું હતું? આ તો બધાને આવડવું જોઈએ. હાલો, ખબર હોય ખોટું પડે તોય બોલવાની કોશિશ કરો. હાલો, ભારતનું પ્રથમ સમાચાર પત્ર. બોલ બોલ બોલ. સમાચાર પત્રની ખબર ને? ન્યૂઝપેપરને સમાચાર પત્ર કહેવાય. હા, ચાલો, કોઈને નથી ખબર, સાચું ખોટું તો બોલો કોક. હાલો, બર્થડે ગર્લ. બંગાળ ગેજેટ. બંગાળ ગેજેટ આવડતું છું. આ તો બોલી કેમ નહીં? થોથરાઈ તોય બોલવાનું. થોથરાઈ તોય શું થઈ ગયું? બોલવાનું જ. ભારતની જૂની રમત કઈ છે? ભારતની જૂની રમત કઈ છે? બોલો બોલો, બોલ બોલ બોલ. હોકી. બોલ. ફૂટબોલ. ભારતની જૂની રમત બોલ માનવી. પેલા તાર નામ બોલવાનું. મારું નામ ધોરણ 9 શૈલેષભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. એનો જવાબ છે શતરંજ. શતરંજ. શતરંજ એટલે? ચેસ. હા, તાલી પાડો હાલો. ભારતમાં કયા ગામને જોડવા છોકરાનું ગામ તરીકે ઓળખાય છે? ભારતમાં કયા ગામને જોડવા છોકરાનું ગામ તરીકે ઓળખાય છે? બોલો, ભારતમાં કયું એવું ગામ છે?
એમ હાથને નથી કરવું અટકચારા. બોલો હાલો, ભલે ખોટું પડે પણ કયો. બોલ. નામ બોલો હમ ફરી વખત નામ બોલો. ભારતને કયા ગામને જોડવા છોકરાનું ગામ તરીકે ઓળખાય છે? મારું નામ બોલું કે ડાયરેક્ટ ડાયરેક્ટ હવે જવાબ વાંધો નથી. કેરળના ઈશ્વર કેરળના કોટની. કોટલી. બોલ બોલ. કેરળના કોટલી. કેરળમાં કોટની ગામ છે ત્યાંના. સરસ. ફૂલેલી રોટલીમાં કયો વાયુ હોય છે? ફૂલેલી રોટલીમાં કયો વાયુ હોય છે? ભાનુ. આખું નામ બોલ. તાલી પાડો હાલો. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? બોલ કાના, હાલ ઊભો થા. આને કંઈક શીખવાડો. બોલ તો સાક્ષી. હસવાન નહીં, બોલ. બોલ તો. 1950 પેલા તારું નામ બોલ, ઊભી થા. મારું નામ દારાવડિયા સિંહના મુકેશભાઈ છે અને હું ધોરણ 8 માં ભણું છું અને એનો જવાબ 1950 1950 26મી જાન્યુઆરી. તાલી પાડો. અઘરો પ્રશ્ન હાલો. ભારતમાં પૈસાની નોટ ક્યાં છપાય છે? ભારતમાં કેટલી જગ્યાએ આપણે પૈસા વાપરીને પડીકા લેવા અને આપણે કાંઈક શાકભાજી લેવા બધી નોટું એ ક્યાં ક્યાં છપાય છે? પ્રશ્ન ખબર પડી બધાને? શું? ભારતમાં પૈસાની નોટ ક્યાં છપાય છે? થા ઊભી. નાસિક, મહારાષ્ટ્ર, દેવાસ, પછી કેરળ. દેવાસ ક્યાં આવે? દેવાસ દેવાસ આવે ક્યાં? મધ્યપ્રદેશ. મહારાષ્ટ્ર, પછી મૈસૂર, કર્ણાટક, સાલ્બોની સાલ્બોની. અને પશ્ચિમ બંગાળ. સરસ. તાલી પાડો. BMW નું પૂરું નામ જણાવો. BMW નું પૂરું નામ જણાવો. હાલો, ખોટું તો ખોટું બોલો. BMW એનું પૂરું નામ જણાવો. જય માતાજી. ધરતી ઊભી થા. બાવરિયા મોટર ગેરેજ. તાલી પાડો. જો આ બધાને આવડે એમ તમારે નહીં શીખવાનું? હે? બધાને શીખી જવાનું.
નિમિષાબેન કેમ છો? બસ રોજે 15 પ્રશ્ન, 15 પ્રશ્ન રોજે. અમારી જ રીતે મેં લખ્યા હતા બધા. રોજે 15 એટલે એક દિવસ નહીં ને એક દિવસ, રોજે નહીં. એટલે આ જો આને કેટલો કંટાળો આવતો હશે. હાસ આવું કરે ને કોઈ દી ન ભણે, આટલું યાદ રાખવાનું. આપણને કોઈ પણ પ્રવૃત્તિમાં મજા જ આવવી જોઈએ. માથા પર આમાં તમારે નથી પ્રશ્ન પૂછવાના, આપણે દીકરીઓને પૂછવાના. મજામાં હો નિમિષાબેન. એટલે આપણે છે ને એક દી નહીં એક દિવસ 15 પ્રશ્ન. શું હવે તમારે શીખવાનું શું બધા? જો બહુ જરૂરી, આ બધું જ્ઞાન બહુ જરૂરી છે. શીખવાનું આ જિંદગીમાં કામ આવશે. શું આવશે? ચાલો ખૂબ બધા શેર કરી દેજો. બેન દીકરીઓને સારું શીખવાડો છો તમે, પરીક્ષા લો છો એટલે હું જ્યારે અહીં આવીશ ત્યારે શીખવાડીશ. અને હું થોડીક ફ્રી હોય તો આવું લખતી રહું, જેથી કરીને દીકરીઓને જનરલ નોલેજ શીખવા મળે. અને મને થોડોક ફ્રી ટાઈમ મળ્યો હોય એમાં ફ્રી ટાઈમનો સદુપયોગ કરી શકી. એટલે દીકરીઓને પણ શીખવા મળે અને જાણવા મળે. રોજે આવું નવું શીખવાનું જ. આપણું કયું સિટી છે અહીંયા એમ કહે છે. જો આ ભાઈ પૂછે છે, અરુણભાઈ જોશી. આપણે ક્યાં અત્યારે આપણો આશ્રમનું ધીમેથી બોલજો, કોક સમજી શકે ને એમ. હો એડ્રેસ અમારો આશ્રમ છે. આમાં કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એવી જ બધી દીકરીઓ છે. અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર લીંબડી સાયલાની વચ્ચે બલદાણા ગામ છે, ત્યાં અમારો આશ્રમ છે. લીંબડીથી આવો તો 8 કિલોમીટર ને સાયલાથી આવો તો 20 કિલોમીટર થાય. બલદાણા ગામ આવે ત્યાં અમારો આશ્રમ છે. આશાનું હરિદ્વાર. કોન્ટેક નંબર 981719 923. હા 2 દિવસથી આ પ્રશ્નના જવાબ શીખવાડતી જ હતી. પછી મેં કીધું લાઈવમાં પૂછીશ. અને તમારા બાળકોને તમને ફ્રી ટાઈમ મળે ને તો આવું બધું કરજો, આવું બધું શીખવાડજો. એને બહુ ભણવામાં પણ કામ આવશે. આગળ ભણશે, આઈપીએસ બનવું હોય, આઈએસ બનવું હોય, મામલતદાર, કલેક્ટર, જે બનવું હોય એમાં બધું જનરલ નોલેજ તો જોશે જ. તો એમને ખૂબ સરસ જાણવા મળશે. આપણો ફ્રી ટાઈમનો સદુપયોગ છે ને આપણે આવી રીતના આપણા બાળકોમાં કરવાનો, જેથી કરીને એમને જ્ઞાન મળે. અત્યારે જનરલ નોલેજ શીખવું જ પડશે. આશાબેન ખૂબ ખૂબ અભિનંદન. ઠાકોર મહિપતભાઈ થેન્ક યુ ભાઈ. આપણે તો શું કરી, જેટલું આવડે એટલું દીકરીઓને જ્ઞાન આપી પછી તો એના કેટલી યાદશક્તિ છે અને કેટલું ભણવાનું ધ્યાન આપે છે એ એના મગજમાં કેટલું આપણા જે આપણે શીખવાડતા હોય એના મગજમાં કેટલું ફોલો કરે છે એ ઉપર આધાર હોય. આપણે તો એને ઘણું બધું શીખવાડવા માંગતા હોય. અને મારો તો એવો જ વિચાર છે કે આ દીકરીઓ ક્યાંય પાછી ન પડવી જોઈએ એના જીવનમાં. કેમ કે બાળક છે ને આપણા દેશનું ભવિષ્ય છે. આપણા દેશનું ભવિષ્ય બાળકો છે. તો અત્યારથી જ એને સારું શીખવાડશું, સારું વાતાવરણ આપશું તો એ સરસ. અને આ છોડ છે, જેમ વાળો ને એમ વળે. અને જે ન વળે ને હું 1 મહિનો ટ્રાય કરું. કેટલી 1 મહિનો? આમાં બધી દીકરીઓને હું જે મૂકવા આવી હોય, જેના દ્વારા આવી હોય ને એને હું એમ જ કહું 1 મહિનો હું ટ્રાય કરીશ. જો 1 મહિનામાં એનો સુધારો નહીં આવે તો હું રજા આપી દઈશ. ભલે મારે 5 દીકરીઓ જ વધે, ભલે મારે અહીંયા 5 દીકરીઓ જ વધે,
પણ મારે એને એવી બનાવી છે કે દેશમાં મદદરૂપ બને. મારે લોલ ગાડી નથી ચલાવી. એ કંઈક શીખે, સમાજને કંઈક મદદરૂપ બને, સમાજને પ્રેરણારૂપ બને, એવું જીવન એનું હોવું જોઈએ. એટલે હું 1 મહિનો આપું કોઈ પણને. 1 મહિનોમાં એ બરોબર હોય તો ઠીક છે, નહીંતર 1 મહિનો પછી રજા. આ વર્ષથી તેમ જ કરી નાખ્યું. કેમ કે જે પણ અહીંયા કોઈ પણ નાનું મોટું યોગદાન આપે છે તો એ બાળકો કંઈક બને એટલા માટે આપે છે, નહીં ખાઈ પીને મોજ કરવા માટે. તો એના દાનનો ઉપયોગ વ્યવસ્થિત રીતે થાય અને એ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે, એટલા માટે આ બધી કોશિશ છે. કે એને એમ થવું જોઈએ મેં અહીંયા કિલો 1 ઘઉં કે કિલો 1 ચોખા કે 500 રૂપિયા કે 1000 રૂપિયા કે મેં આ સંસ્થામાં મદદરૂપ બન્યા હતા અને આ સંસ્થાની દીકરી આગળ ગઈ ભણી ગણી અને દેશમાં કંઈક મદદરૂપ બની. એટલા માટે આ ધ્યેય છે. ખૂબ ગુડ સબ્જેક્ટ આ મેહુલભાઈ. એટલે આ અમારા આશ્રમની આ બધી એક્ટિવિટી છે. આપણે સુવા ટાઈમે શું બોલવાનું જો સાંભળજો, પછી સૂઈ જવાનું. હો, હે મહારાજ નાચી દેજો, સાથે રહેજો, રક્ષા કરજો. આખા દિવસમાં અમારાથી જાણતા અજાણતા કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો માફ કરજો. રોજ જે અમારી દીકરીઓને સુવા ટાઈમે બોલવાનું, આટલું રોજ જે બોલવાનું. તમને શું કાલથી શું કરવાનું વધારે કીધું યાદ છે? હા બસ યાદ છે ને? જમવા ટાઈમે કીધું તું. બસ ચાલો બધાને શુભરાત્રી કહી દો. જય સ્વામિનારાયણ. અમને મળવા આવજો. કયો બધાના આશ્રમ, અમારા આશ્રમની મુલાકાતે. ચાલો બધા આવતા જતા પધારજો અને અમારી દીકરીઓને મળજો. એમને પણ આનંદ થશે ને તમારામાંથી અમને પણ ઘણું બધું શીખવા મળશે. એવું ન હોય કે સર્વગુણ અમે સંપન્ન હોય. અમને તો એવું થાય કે નાના બાળકમાંથી કંઈ શીખવા મળે ને તો બહુ આનંદ થાય. હંમેશા જીવનમાં શીખતું જ રહેવાય ગરડા થાય ને ત્યાં સુધી. પણ સારું શું પંચાયત કરીને કોઈના ઘર ભાંગવાનું કે કોઈની કાંઈ પણ ઈર્ષા કરવાનું એવું નહીં શીખવાનું. શું? હા બસ કોઈને મદદરૂપ બનીને એવું શીખવાનું. શું? અને પહેલે છે ને કોઈનું આપણા દુશ્મન હોય ને એનું જોઈને રાજી થવાનું. શું થવાનું? આપણા જિંદગીમાં કોઈની ઈર્ષા આવવી જ ન જોઈએ, કોઈ દિવસ નહીં. આપણાથી કોઈ સારું કરતું હોય તો આપણે એમ કહેવાય સારું, એના કર્મ પ્રમાણે એને મળવાનું જ છે. આપણે શું કામ કોઈનામાં રોટલામાં પાટું મારવા જાય? શું? કોઈની વચ્ચે આડું નહીં પડવાનું. એક કીર્તન તમને સંભળાવીશ, બહુ સરસ છે કીર્તન. કે કોઈ કાંઈ પૂન કરતું હોય કે કોઈ પણ કાંઈ કાર્ય કરતું હોય, સારું કરતું હોય, એમાં કોઈ દિવસ ખોટો પગ નહીં કરવા જવાનો. આડો પગ નહીં કરવા જવાનો. આપણને ન ગમે તો ત્યાંથી નીકળી જવાનું. શું? બસ પણ ખોટો પગ નહીં. આ ખોટું હોય તો કહેવાનું મોં ઉપર, પણ ખોટી રીતના કોઈનું ઈર્ષા નહીં કરવાની. ઈર્ષા તો જિંદગીમાં હોવી જ ન જોઈએ. ઈર્ષા છે ને એ મોટામાં મોટો ઝેર છે. ઈર્ષા કરે એવું કોઈનું ઈર્ષા નહીં કરવાની. આપણી ભલે કોઈક ઈર્ષા કરતા, આપણે કોઈની સારું જોઈને ઈર્ષા નહીં કરવાની. કોઈક 2 ગાડી લઈ આવી હોય તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે 3જી ગાડી થાય. કોઈ 2 બંગલા બનાવ્યા હોય આપણે બાજુમાં તો આપણે એવું વિચારાય કે ભગવાન વાંધો નહીં અને 3જોય બંગલો થાય. આપણે શું કામ ઈર્ષા કરવાની? આપણે ઈર્ષા કરીને એનું મટી જવાનું, એનું સારું જ થવાનું. કર્મ કોનું બંધાવાનું? આપણું બંધાય હે ને? બસ એક ઈર્ષા નહીં કરવાની. શું આવ્યું હતું? હા જો ઈર્ષા કરવાની જ નહીં. કોઈ દિવસ કોઈની ઈર્ષા નહીં કરવાની. આપણા દુશ્મનની નહીં કરવાની. આપણે જેને કહેવું હોય ને મોં ઉપર કહી દેવાનું, પાછળથી પંચાયત. બસ આ જિંદગીમાં યાદ રાખવાનું, મરી તોય. અને કામ વગર કોઈ સાથે બેસવાનું નહીં. શું?
ઓટલા તો કામ વગર ભાંગવાના જ નહીં કોઈ દી જિંદગીમાં. મોટા હજી થાવ ને તોય બેસી બધા સાથે તો ભગવાનની વાતું કરવાની, કાંઈ જાણવાની વાતું કરવાની. પણ પંચાયતની વાતું થતી હોય ને તો ઊભું થઈને બેસી જવાનું. શું ઊભું થઈને મને ઘણા અહીંયા આવીને વાત કરે તો હું કહી દઉં ને, એ વાત રહેવા દો, બીજી વાત કરો એમ કહી દેવાનું. ભલે એને ખોટું લાગે તોય ભલે, સાચું લાગે તોય ભલે. ઓકે? નહીંતર એનું કર્મ એનું પાપ હોય ને એ આપણને ચડે, એનું પાપ ધોવાઈ જાય. આપણે શું કામ કોકના પાપ હાથે કરીને ચડાવવાના? હે? અને આપણા કીધે કાંઈ આપણે ઈર્ષા કરી કે આપણે કોકને ખોટી હાચા ખોટી કરી એના નસીબમાંથી આપણે ખેંચી નથી લેવાના. એના નસીબમાં મળવાનું છે એ મળવાનું જ છે. શું? ગમે એટલા ધમ પછાડા કરી તો એના કર્મમાં હશે એ એને મળવાનું જ છે. તો શું કામ એને એવી ઈર્ષા કરવાની, એવું ઝેર કરવાનું? હે? હંમેશા આવું બનવાનું. ચાલો બધાને શુભ રાત્રિ. જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને કાલે અમાસ એટલે શંકર પાર્વતી એમના પરિવારનો મહિનો આમ કે ચાલુ કહેવાય. ને બધા ભગવાનનો એક જ દિવસ જન્મ આવે. એક દિવસ આપણે ઉજવી, ખબર ને, રામનવમી છે કે જન્માષ્ટમી છે કે આપણે ભગવાન સ્વામિનારાયણ જન્મ એમ. પણ શંકર દાદાનો આખો મહિનો, શિવ ભગવાનનો આખો મહિનો વિચારો. એટલે વિશેષ ને વિશેષ કરીને જેમ બને ને એમ આપણે ભગવાનની વાતો કરવાની. શું કરવાનું? ભગવાનની વાતો કરવાની. બીજી કાંઈ નહીં. પછી શ્રાવણ પછી ભાદરવું આવશે. કોનો આવે? ગણપતિ દાદા. એટલે એમના દીકરા. પછી નવરાત્રિ એટલે કોનો આવે? પણ એમ નહીં, એટલે કોણ? પાર્વતીજી જ હતા ને, એટલે એમના પત્ની એને બધી જગદંબાનો, એટલે એ માતાજીનો આવે. વિચારો એને. એટલે વિશેષ ને વિશેષ કરીને આપણે ભગવાનના નામ લેવાના. એક નિયમ જ લઈ લેવાનું, કામ વગર બીજી વાત જ નહીં. કામ હોય 10 વાર પૂછવાનું. આપણે નવરા જે ભગવાન માતાજી જેને માનતા હોય, સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય, જય સિયારામ, જય માતાજી, જે મનમાં રટવું હોય રટાય, પણ નિષ્ઠા બસ. ચાલો હવે રણજીતભાઈ ચાલુ નથી રાખવું, દીકરીઓને સવાર સ્કૂલે જવાનું હોય. અને આજ તો અમારે જમવાનું લેટ હતું એટલે પછી આપણે જનરલ નોલેજનું 9 વાગે રાખી જ દેશું. ફિક્સ 9 વાગે. હા ચાલો બધાને ભગવાન સૌનું મંગલ કરે. જય સ્વામિનારાયણ. અને કદાચ અમારી વાણીથી ઘણા બધાને દુઃખય થતું હોય તો તમ તારે ભગવાન તમારું સારું કરે, મંગલ કરે. અને મારા વિડીયો નહીં જોવાના, તમારે સ્કીપ કરી દેવાના. જેને મારી વાણીથી દુઃખ લાગતું હોય એને સ્કીપ કરી દેવાનું. અને કોઈને વધારે મારી વાણીથી દુઃખ લાગતું હોય તો કદાચ તમારી નાની બેન, દુશ્મન, તમે જે સમજો એ જાણીને માફ કરી દેજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. શુભ રાત્રિ.